ખેડા જિલ્લામાં અમદાવાદ વડોદરા નેશનલ હાઈવે પર કનેરા ગામ પાસે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની કામગીરી પર સવાલો ઊભા થયા છે। માહિતી અનુસાર હાઈવે પર આવેલા અંડરપાસ નજીક પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા પ્રેશર સાથે પાણી બહાર ફાટી નીકળ્યું અને જેના કારણે ગરનાળાની દિવાલોમાં મોટી તિરાડો પડતા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે। ભર ઉનાળામાં હાઈવે પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા, જેના કારણે લાખો લીટર શુદ્ધ પાણીનો વેડફાટ થયો છે અને સાથે સાથે રસ્તા પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને પણ અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે। સ્થાનિક લોકોએ હલકી ગુણવત્તાના બાંધકામને લઈને NHAI અને કોન્ટ્રાક્ટર સામે આક્રોશ વ્યક્ત કર્યો છે અને હાલમાં લોકો મોટી દુર્ઘટનાનો ભય વ્યક્ત કરી તાત્કાલિક કાર્યવાહીની પણ માંગ કરી રહ્યા છે। વધુ માહિતી માટે અમારા સંવાદદાતા હેતાલી શાહ ફોનલાઈનથી જોડાઈ ગયા છે। હેતાલી, જે રીતે આ પાણી જ રસ્તામાં વહી ગયું છે અને તેને લઈને લોકોનો આક્રોશ છે એ સામે આવ્યો છે, તો શું માહિતી છે વધુ? ચોક્કસથી પ્રિયલ, અમદાવાદ વડોદરા નેશનલ હાઈવે પર કનેરા પાસે એક જે ગરનાળાની દિવાલો જે છે એને ફાડીને જે પાણી જે છે બહાર આવી રહ્યું છે। કહી શકાય કે તંત્રની બેદરકારી છે, કારણ કે લાખો લીટર શુદ્ધ પાણીનો આ વેરફાટ થઈ રહ્યો છે। આ શુદ્ધ પાણી કોઈના અત્યારે સમજી શકાય છે કે ભર ઉનાળો છે, ગરમી છે અને આ પાણીની અત્યારે દરેક જગ્યાએ જરૂર પડતી હોય છે, પરંતુ જે પ્રમાણે આ દિવાલ ધરાશાયી થવાની અને મોટી દુર્ઘટના સર્જાવાની પણ દહેશત એટલા માટે છે કારણ કે પાણી સતત વહી રહ્યું છે। જો તાત્કાલિક આની સામે કોઈ પગલાં નહીં ભરાય અથવા તો આ પાણી રોકવામાં નહીં આવે તો કોઈક મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકે તેમ હાલની પરિસ્થિતિ જોતા લાગી રહ્યું છે। પરિસ્થિતિ આટલી ગંભીર છે છતાં પણ સ્થાનિક તંત્ર હજુ પણ ઘોર નિંદ્રામાં છે, હજી પણ જાગ્યું નથી। તેને લઈને પણ લોકોમાં એક આક્રોશ જોવા મળી રહ્યો છે। સાથે જ જે પ્રમાણે આ હલકી ગુણવત્તાનું જે બાંધકામ છે કહી શકાય, કારણ કે જે પ્રમાણે દિવાલોમાંથી પાણી બહાર આવી રહ્યું છે તેને લઈને કોન્ટ્રાક્ટર અને નેશનલ હાઈવે ઓથોરિટી સામે પણ લોકોનો આક્રોશ જોવા મળી રહ્યો છે। પ્રિયલ, હેતાલી, જે રીતે અત્યારે લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે, ત્યારબાદ આ જે ઘટના બની છે, તંત્ર તરફથી NHAI તરફથી કોઈ કોન્ટ્રાક્ટર તરફથી કાર્યવાહી કામગીરી શરૂ કરવામાં આવી છે કે હજુ પણ ઘોર નિંદ્રામાં હોય તેવું જણાય છે? હાલની જે પરિસ્થિતિ છે તે પ્રમાણે હજી સુધીને કોઈ પગલાં ભરવામાં નથી આવ્યા। બની શકે કે હવે જ્યારે મીડિયામાં સમાચાર આવ્યા છે એટલે તંત્ર સફાળું જાગે અને તાત્કાલિક પગલાં ભરે, પરંતુ જે પ્રમાણે દિવાલમાંથી જે પાઇપલાઇન જે તિરાડો પડી છે અને તેને લઈને જે પાઇપલાઇનમાં ભંગાણ થયું છે અને તેને લઈને જે આ પાણી પ્રેશરથી ગરનાળાની દિવાલોમાંથી બહાર નીકળી રહ્યું છે તેને લઈને વધારે સમય પણ લાગી શકે છે। હવે તંત્ર જલ્દી કામ કરે એ પણ જરૂરી બન્યું છે। પ્રિયલ, જી હેતાલી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો જે રીતે મોટી દુર્ઘટનાનો ભય પણ વ્યક્ત કરવામાં આવ્યો છે, સ્થાનિક લોકોએ કોન્ટ્રાક્ટર સંબંધિત કોન્ટ્રાક્ટર તંત્ર અને NHAI તરફ પર પોતાનો આક્રોશ પણ વ્યક્ત કર્યો છે અને માંગ પણ કરી છે તાત્કાલિક કાર્યવાહી કરવાની।